તો શું કે મારી યુટ્યુબ વાળી ફેમિલી ફરીથી એકવાર ફરીથી નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા તો જય માતાજી, જય દ્વારિકાધીશ ને જય શ્રી રામ દેવલીડન। ફરીથી એકવાર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજ છે આપણો ડેલી વ્લોગિંગનો ડે 2 અને આપણે 7 દિવસ સુધી એક ધારા વ્લોગ અપલોડ કરવાના છીએ। શું આપણે કમ્પ્લીટ કરી શકશું કે નહીં? અને અત્યારે વાગી રહ્યા છે લગભગ 11:45, લગભગ તો નહીં પણ 11:45 થઈ છે। અને આજનો વ્લોગમાં યાર કોન્ટેન્ટ કંઈ મળતો નથી, આમનો વ્લોગ શરૂ કરી નાખ્યો આમના ફૂલ બાકાજી કી થોડેલો ખોલતા વ્યા પડે, ગાડીને બહાર કાઢવાય છે, ઉઠા આપણે લઈ જવાના છે। હાલો મોટો ડેલો ખોલી નાખીએ। હાલો મિત્રો, હાલો મિત્રો ફટાફટ ડેલો ખોલી નાખીએ આપણે। હાલો એક ડેલો ખુલી ગયો, બીજો ડેલો ખોલી નાખીએ। હાલો હવે આ નહીં નીકળે, ઉઠા દેવા વિમાન દવાખાને એલા લે બંધ પડી। હાલો હવે પાછી ગાડી ઉપડી ગઈ છે ઉઠા દેવા। હજુ જે તમે કોઈ દિવસ જોયું નહીં હોય તો ચાલો બતાવું। ઈ પહેલા હું તમને એક વાત કહી દઉં, તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ। ચાલો એ પ્રાણી બતાવું, તમે કોઈ દિવસ જોયું નહીં હોય। જો મિત્રો આ છે પ્રાણી, આ છે આપણું હાવજ ધોળું કાળું। કેમ ભાઈ ધોળું કાળું? ધોળું કાળું બિઝી માણસ, બિઝનેસમેન માણસ, એટલે ભાઈ નો ઉતાવે આપણને બિઝનેસમેન માણસ, બિઝનેસમેન કીધું તો ને તમે કોઈ દિવસ નહીં જોયું હોય એ પ્રાણી, એવું છે। કોણ છે એ ધોળું કાળું છે। એક ને 45 પુલાવ, કઢીનું શાક, રોટલો અને કેસર કેરી, જે તમે કોઈ દિવસ વિચારી પણ હોય। આ તમને ખબર જ હશે, જે છે કમર કાકડી, અને તે તમે પૂજામાં એમાં તો યુઝ કરીએ છીએ, પણ આના બે ઉપાય છે, 3 ઉપાય છે। એક પૂજામાં અને બીજો ઉપાય હમણાં કહું। સૌથી પહેલાં તો આપણે એને તોડવી પડશે। જો મિત્રો આ આપણે કમર કાકડી તોડવી છે, અને એની અંદરથી ભાઈ આ વ્હાઈટ કલરનું હોય તેને આપણે ખાઈ પણ શકીએ। અને ભાઈ આની અંદર ત્રીજો ઉપાય હું કહું, સૌથી પહેલાં જેટલું પણ એનું વ્હાઈટ પડ છે એને બહાર કાઢી લઈએ। ફટાફટથી હું બહાર કાઢી લઉં। તો ભાઈ અત્યારે એક જગ્યાએ આપણે કમર કાકડી ભેગી કરી લીધી છે તોડીને, અને અત્યારે હું તમને કહું તો સૌથી પહેલાં તો આવું આપણે આગળ કંઈક છીએ, એનાથી આપણે આમ ઘસીશું, આમ કરીને એટલે હમણાં જાતું બતાડું। જો મિત્રો અહીંયા તમને જે ઓઇલ બતાતું હશે તે આપણે આ કમર કાકડીમાંથી કાઢ્યું હતું। અને ભાઈ યાર આમાં જો આમાં તમને ઓઇલ બતાવી તો કદાચ પર હું તમને ફોકસ કરીને બતાડું। જો અહીંયા બતાવીશ મિત્રો, એ ત્યાં મિત્રો છે ને આનું તેલ પણ નીકળે છે, કમર કાકડીનું તેલ નીકળે છે, તમે વિચાર્યું પણ નહીં હોય મિત્રો, અને એવું મેં તમને કીધું। તો મિત્રો આજના વ્લોગમાં તો એટલું જ તે, મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, વાલીડન, બાય બાય।